વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ મુખ્યત્વે ત્રણ બાબતો પર આધાર રાખે છે. પહેલું છે પરમાણુ ત્રિજ્યા, બીજી બાબત છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ અને ત્રીજી બાબત છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ત્યાર પછી આપણે એક નવી વ્યાખ્યા જોઈએ કે જે આપણને સમૂહ અને આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફેરફાર થાય છે અને શાના કારણે આ ફેરફાર જોવા મળે છે તે સમજવામાં મદદરૂપ થશે. તો આપણે હવે સમજીએ શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર અથવા તો આને શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે શિલ્ડિંગ અસર પણ કહી શકાય. તો સ્ક્રીનિંગ અસરની જે વ્યાખ્યા છે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે લઈ લઈએ લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 3. અને ઇલેક્ટ્રોનની રચના છે 1s2 2s1. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ લિથિયમ છે તેની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s1, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હવે એના આકૃતિ દ્વારા હું દર્શાવું છું. તો આ છે પરમાણુ કેન્દ્ર. આ પ્રથમ શક્તિ સ્તર છે જે 1s, જેની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે. આ દ્વિતીય શક્તિ સ્તર એટલે કે 2s કે જેની અંદર આ બાહ્યતમ કક્ષામાં આજે એક ઇલેક્ટ્રોન રહેલો છે તે. હવે અહીં આ કેન્દ્ર અને આ બાહ્યતમ કક્ષા તેમાં રહેલા ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તેમની વચ્ચે અહીં તમને એક પડ જોવા મળશે અને આજ તેમની વચ્ચેની જે કક્ષાઓ છે તેને આપણે કહીશું આંતરિક કક્ષાઓ. તેને આપણે કહીશું આંતરિક કક્ષા. તો હવે સ્ક્રીનિંગ અસર આપણે સમજીએ. તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે આંતરિક કક્ષા આવેલી છે અને આ આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે, ઓછું કરે છે, જેને આપણે કહીશું સ્ક્રીનિંગ ઇફેક્ટ. હવે સ્ક્રીનિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ એટલે કે પડદો, એક પરિરક્ષિત આવરણ. તો અહીં તમને આંતરિક કક્ષા એક પરિરક્ષિત આવરણ સ્વરૂપે જોવા મળશે કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું કરે છે. હવે બે બાબતો સમજવાની છે કે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા વધુ હોય. ક્યારે વધુ હશે? તો સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ત્યારે વધુ હોય કે જ્યારે આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરેલી હોય, ત્યારે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા વધુ હોય છે. હવે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા વધુ હોય, આ જે પરિરક્ષિત આવરણ છે આની અસરકારકતા જ્યારે વધુ હશે તે દરમિયાન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું થાય છે? ઓછું થાય છે. આકર્ષણ ઓછું હોવાથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછી મજબૂતાઈથી જોડાયેલા છે અને ઓછી મજબૂતાઈથી જોડાયેલા છે તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા વાપરવી પડે છે, એટલે કે તેને સરળતાથી દૂર કરી શકાય છે, એટલે કે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું આવે છે. હવે જ્યારે સ્ક્રીનિંગ અસર, આ જે સ્ક્રીનિંગ અસર છે તેની અસરકારકતા જ્યારે ઓછી હોય, મતલબ કે જે પરિરક્ષિત આવરણ છે એની અસરકારકતા જ્યારે ઓછી હોય છે તે દરમિયાન શું જોવા મળે છે? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે, બંને વચ્ચેનું આકર્ષણ છે તે વધી જાય છે. મતલબ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણથી જોડાયેલા હોય છે, વધારે મજબૂતાઈથી જોડાયેલા હોય છે, જેને દૂર કરવા માટે વધુ ઉર્જા, વધુ શક્તિ આપવી પડે છે. મતલબ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. તો આ વાત કરી આપણે સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસરની. હવે સમૂહ અને આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફેરફાર થાય છે તે આપણે જોઈએ. સૌપ્રથમ વાત કરીએ સમૂહ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે છે. સાથે સાથે પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રમાં રહેલો ધન વીજભાર, પરમાણુ ક્રમાંક વધે છે તો સાથે સાથે તટસ્થ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. અને સમૂહની વાત કરી છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો કક્ષાનો ક્રમ એટલે કે n નું મૂલ્ય
પણ વધે છે. હવે અહીં નવો જે પોઈન્ટ ઉમેરાશે તે આપણે હમણાં અગાઉ ચર્ચા કરી શિલ્ડિંગ ઇફેક્ટ એના વિશે. તો અહીં આપણે લખીશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે છે. હવે અસરકારકતા વધી એટલે કે કેન્દ્ર અને જે બાહ્યતમ કક્ષાના અથવા તો સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન હતા, અહીં લખીશું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઓછું થાય છે. આકર્ષણ ઓછું થાય એટલે કે આવા ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકો. સરળતાથી દૂર કરાય એટલે કે ઓછી શક્તિ અથવા તો ઓછી ઉર્જા વાપરવી પડે. ઓછી શક્તિ વાપરવી પડે, જેના કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય. તો આ વાત કરી આપણે સમૂહની. ફરીથી એક વખત જોઈ લઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે, પરમાણુ ક્રમાંક વધતો જાય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે, કક્ષાનો ક્રમ પણ વધે છે. હવે કક્ષાનો ક્રમ વધે છે તો શિલ્ડિંગ અસરની અસરકારકતા પણ વધે છે. સાથે સાથે અસરકારકતા વધી તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે બંને વચ્ચેનું આકર્ષણ કેવું થાય છે? અસરકારકતા વધવાથી આકર્ષણ ઓછું થાય છે. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે, માટે ઓછી શક્તિ આપવી પડે છે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું આવે છે. તો અહીં આ જે વાત છે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. વાત કરી છે સમૂહની. તો સમૂહ આપણે જોઈએ તો અહીં તમે ગ્રાફમાં જોઈ શકશો કે પરમાણુ ક્રમાંક વર્સિસ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નો ગ્રાફ દર્શાવ્યો છે. ગ્રાફમાં આ સમૂહ એકના તત્વો છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આલ્કલી ધાતુઓ છે. તો આના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અહીં આપેલા છે, જેનો અભ્યાસ કરતા તમને જણાશે. લિથિયમ તો 520, સોડિયમ 496, પોટેશિયમ 419, રૂબિડિયમ 403 અને સીઝિયમ છે 374. એટલે કે આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે તે તમારે યાદ રાખવાના નથી, આ માત્ર સમજણ માટે છે. હવે અહીં જોઈ શકશો કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે. વાત કરી આપણે આલ્કલી ધાતુઓની ઇલેક્ટ્રોનની રચના છે. તેની ઇલેક્ટ્રોનની રચના NS1 પ્રકારની છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની છે, જ્યારે તેની જે આંતરિક કક્ષાઓ છે એ આંતરિક કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NH2np6 પ્રકારની. એટલે કે 6 ને 2 8 સંપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. આંતરિક કક્ષાઓ કેવી છે? સંપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે, જેના કારણે તેની સ્ક્રીનિંગ અસર, તેની અસરકારકતા કેવી હોય છે? વધારે હોય છે. આંતરિક કક્ષાઓ કેવી છે? સંપૂર્ણ ભરેલી. આપણે અગાઉ ચર્ચા કરી કે આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરેલી હોય, જેના કારણે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા વધી જાય છે. જે પરિરક્ષિત આવરણ છે તેની અસરકારકતા વધી જાય છે, અને અસરકારકતા વધી જાય એટલે કેન્દ્ર અને જે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય છે. અને આકર્ષણ ઓછું થઈ જાય છે તો આવા ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકાય છે. અને સરળતાથી દૂર કરી શકાય મતલબ કે ઓછી ઉર્જા, ઓછી શક્તિ, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. તો અહીં તમે જોઈ શકશો કે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા ઘટાડો તમને જોવા મળે છે. આ જ રીતે આપણે આવર્ત વિશે ચર્ચા કરીએ. આવર્તમાં આપણે જોઈએ તો આવર્તમાં શું થાય છે? તો ડાબીથી જમણી તરફ જઈએ છે. આ મુદ્દો શેમ આવશે કે પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ વધારો થાય છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો જે કક્ષાનો ક્રમ છે તે વધતો નથી, એટલે અહીં લખીશું n વધે નહીં. હવે અહીં આવર્તની અંદર n ના મૂલ્યમાં વધારો થતો નથી,
જેના કારણે શિલ્ડિંગ અસરકારકની અસરકારકતા ઘટે છે, ઓછી થાય છે, જેથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું થાય છે? વધુ. અને આકર્ષણ વધુ થાય છે માટે આવા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય કરી શકાતા નથી. મતલબ કે ઇલેક્ટ્રોનને જો દૂર કરવા હોય તો વધુ શક્તિ વાપરવી પડે છે, અને વધુ શક્તિ વાપરવી પડે એટલે કે ડેલ્ટા IH નું મૂલ્ય એટલે કે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ હોય છે. તો જે સમૂહની અંદર ચર્ચા કરી હતી તે જ પોઈન્ટ આવર્તની અંદર આવશે, ખાલી એની અંદર ફેરફાર થાય છે. ફરીથી જોઈ લઈએ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ વધારો થાય છે. કક્ષાનો ક્રમ n નું મૂલ્ય વધતું નથી. તમે જોઈ શકશો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો અહીં પરમાણુ ક્રમાંક તો કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો જે પણ ઇલેક્ટ્રોન ઉમેરાય છે તે માત્ર આંતરિક કક્ષામાં, એક જ આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. મતલબ કે જે શિલ્ડિંગ અસર, જે પરિરક્ષિત આવરણ જે બનવું જોઈએ તે સમૂહની સાપેક્ષે બનતું નથી. માટે શિલ્ડિંગ અસરકારકની અસરકારકતા કેવી થાય છે? ઓછી. કારણ કે જે પણ ઇલેક્ટ્રોન ઉમેરાય છે તે માત્ર એક જ આંતરિક કક્ષકમાં ઉમેરાય છે. અસરકારકતા ઓછી છે એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધી જાય છે. વચ્ચે પરિરક્ષિત આવરણની અસરકારકતા કેવી છે? ઓછી છે. માટે આકર્ષણ વધી ગયું, અને આકર્ષણ વધી ગયું તો આવા ઇલેક્ટ્રોન એને સરળતાથી દૂર કરી શકાય નહીં. તેના માટે વધારે ઉર્જા વાપરવી પડે, વધારે શક્તિ વાપરવી પડે, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય છે. તો અહીં તમે આવર્તમાં જોઈ શકશો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ જે બીજો આવર્ત છે તેના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. પરંતુ અહીં બે જગ્યા એવી છે કે ત્યાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ વધારો જોવા મળતો નથી. તે શા કારણે તે આપણે સમજીએ. હવે અહીં આકૃતિમાં તમે જોશો લિથિયમ છે તેનું 520 છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બેરિલિયમનું 899, ચલો વધે છે. પછી બોરોન તો 801, બેરિલિયમનું છે 899 અને બોરોન જે તેના પછીના ક્રમે આવે છે તેનું 801. હવે આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તે વધુ હોવું જોઈએ, પણ છે કેવું? આની સાપેક્ષે કેવું છે? આ મૂલ્ય ઓછું છે. શા કારણે ઓછું છે તે આપણે સમજવું પડે. અહીં તમે જોઈ શકશો આ જે ગ્રાફ છે તે નીચેની તરફ જાય છે, વધવાની જગ્યાએ નીચેની તરફ જાય છે. તો તે શા માટે આપણે જોઈએ. બેરિલિયમની વાત કરીએ. પરમાણુ ક્રમાંક છે 4, ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ચલો વાત કરીએ બોરોન. પરમાણુ ક્રમાંક છે 5, ઇલેક્ટ્રોન રચના લખું છું 1s2 2s2 2p 2 2 4 ને 1 5. અહીં જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે કેટલો છે? 1 ઇલેક્ટ્રોન છે. અને બાહ્યતમ કક્ષા કઈ છે? તો 2p. અહીં બાહ્યતમ કક્ષા કઈ છે? 2s. હવે અહીં સમજો, આ છે કેન્દ્ર s p d f. કેન્દ્ર તેની સૌથી વધારે નજીક કઈ કક્ષા આવેલી છે? તો s કક્ષક. s કક્ષક આવેલી હોવાથી કેન્દ્ર પ્રત્યેનું તેનું આકર્ષણ કેવું છે? વધારે આકર્ષણ છે. મતલબ કે આ s કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે શક્તિ વાપરવી પડે. ત્યાર પછી છે p કક્ષક. તો s ની સાપેક્ષે વાત કરીએ, s ની સાપેક્ષે p ની વાત કરીએ તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું છે? s ની સરખામણીમાં ઓછું. માટે p કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય. તે જ રીતે d કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે તેને s અને p એની સાપેક્ષે વધારે સરળતાથી દૂર કરી શકાય,
કારણ કે કેન્દ્ર કરતા તેનું અંતર કેવું થાય છે? વધી જાય છે. અહીં આપણે S અને P કક્ષકની વાત કરીએ તો બેરિલિયમમાં જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, મતલબ કે જે બે ઇલેક્ટ્રોન છે બે, તે S કક્ષકમાં રહેલા છે. અને બોરોનની અંદર જે બાહ્યતમ કક્ષા કઈ છે તો 2p, અને તેમાં જે આ એક ઇલેક્ટ્રોન રહેલો છે તે 2p કક્ષકમાં રહેલો છે. તો અહીં સમજણ મેળવી તે પ્રમાણે S અને P, તો S કક્ષક છે જે કેન્દ્રથી વધારે નજીક છે, આકર્ષણ વધુ છે, માટે વધારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવશે, કારણ કે આકર્ષણ વધારે હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ શક્તિ વાપરવી પડે, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? વધારે. તો અહીંયા વધારે છે બોરોનની સરખામણીમાં. અહીં દૂર થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં, p કક્ષક કેન્દ્રથી S ની સાપેક્ષે થોડી દૂર આવેલી છે, માટે આકર્ષણ કેવું થશે? ઓછું થશે, માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. તો અહીં આપણે સમજણ મેળવી. તે જ પ્રમાણે તમને ગ્રાફમાં બીજી એક જગ્યા પણ એવી જોવા મળશે કે જ્યાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થાય છે. તો અહીં આપણે જોઈ શકશું નાઇટ્રોજન, તેના પછી આવે છે ઓક્સિજન. નાઇટ્રોજન 7, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8. નાઇટ્રોજનનું કેટલું આપેલું છે મૂલ્ય? તો કે 1402, અને ઓક્સિજનનું છે 1314. હવે ઓક્સિજન આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ, પરમાણુ ક્રમાંક વધે છે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધવું જોઈએ ને, પણ વધતું નથી, અહીંયા ઓછું જોવા મળે છે. તેનું કારણ આપણે જોઈ લઈએ. નાઇટ્રોજન, આની ઇલેક્ટ્રોન રચના આપણે નાઇટ્રોજનની લખીએ 1s2 2s2 2p 2 2 4 અને 5 6 7 2p3, બરાબર. અને આ રીતે હું દર્શાવું છું 1s2 2s2, આ 1s છે, આ 2s છે, અને આ 1 2 અને 3 આ 2p કક્ષક છે. એમાં 3 ઇલેક્ટ્રોન 1 2 અને 3. આ વાત કરી આપણે નાઇટ્રોજન વિશે. ઓક્સિજન નું જોઈ લઈએ. ચલો, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4, 4 5 6 7 8, 8 ઇલેક્ટ્રોન. અને આ રીતે દર્શાવું 1s 2s 1 2 અને 3, 2 ઇલેક્ટ્રોન 1 2 2 ઇલેક્ટ્રોન 3 4, 4 ઇલેક્ટ્રોન છે. આપણે અગાઉ ચેપ્ટર નંબર 2 માં કઈ રીતે ઇલેક્ટ્રોનની રચના, આપણે કઈ રીતે ઇલેક્ટ્રોનને ભરીએ છીએ તેના નિયમ વિશે ચર્ચા કરી ગયા, એટલે હવે વધારે એની માહિતી મેળવતા નથી. અહીં 4 ઇલેક્ટ્રોન ગોઠવાશે, 1 2 3, અને આ ચોથો ઇલેક્ટ્રોન. તો હવે અહીં તમે જોઈ શકશો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2p કક્ષકમાં, જે બાહ્યતમ કક્ષા છે 2p કક્ષક, એની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. બંને એકબીજાથી વિરુદ્ધ સ્પીડે ગોઠવાયેલા છે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. મતલબ કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. આની અંદર આટલું સમજીએ. હવે અહીં તમે જોઈ શકશો, અહીં પણ બાહ્યતમ કક્ષામાં 2p ઇલેક્ટ્રોન, 2p કક્ષક છે બાહ્યતમ કક્ષા, આમાં 3 ઇલેક્ટ્રોન છે, 1 2 અને 3. અહીં જે ઇલેક્ટ્રોન છે તે આપણને કેવા છે? બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બરાબર. એટલે આની અંદર જે રીતે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થયું તેવું આની અંદર જોવા મળતું નથી. હવે અહીં તમે જોઈ શકશો કે જે આ 2p4, 4 ઇલેક્ટ્રોન પૈકી જે ચોથો ઇલેક્ટ્રોન છે એ કેવો છે? તો ઇલેક્ટ્રોન યુગ્મિત બનાવે છે, માટે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે એટલે કે કેન્દ્ર અને આ જે ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું? ઓછું. અને અપાકર્ષણ થવાથી આવા ઇલેક્ટ્રોનને વધારે સરળતાથી દૂર કરી શકાય, માટે ઓછી ઉર્જા, ઓછી શક્તિ આપવી પડે, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઓક્સિજનમાં ઓછું, જે અહીં આપણે દર્શાવ્યું છે. અને અહીં જે દૂર થતો ઇલેક્ટ્રોન છે આની સાપેક્ષે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે આની સાપેક્ષે અહીં તમે જોઈ શકશો નાઇટ્રોજનની અંદર કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે છે? વધારે. તો આ બંને કારણે
આ નાઇટ્રોજન અને ઓક્સિજન જેના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શા માટે વધવાની જગ્યાએ ઘટે છે તેની ચર્ચા કરી. ત્યાર પછી ક્રમશઃ ફ્લોરિન અને નિયોન તેના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધતા જાય છે. તો આમ અહીં આયનીકરણ એન્થાલ્પીનો